મીરાના પિતાશ્રીનું નામ જયમલ રાઠોડ હતું. પોતે રાજ્યનો કારોબાર ચલાવતા ચલાવતા ભક્તિ પદ આચરેલું હતું. ભગવત ભક્તિ કરતા હતા. એમના જીવનમાં એકવાર એવો પ્રસંગ બની ગયો. ભગવાન પોતે જયમલ રાઠોડનું સ્વરૂપ ધારણ કરી અને ચડે આવેલું આખું દુશ્મનનું સૈન્ય ભગવાને હટાવ્યું છે. આ જ્યારે જયમલ રાઠોડ સમરણ ભક્તિમાંથી જાગૃત થયા ત્યારે એમના જાણવામાં આવ્યું કે મારું સ્વરૂપ લઈ અને ઈશ્વરે આવું મારું કામ કર્યું છે. આ બનાવ બન્યો ત્યારે મીરાની ઉંમર ફક્ત 9 વર્ષની હતી. એટલી ઉંમર જ મીરાબાઈના જીવનમાં ભક્તિ ભાવ દ્રઢ થઈ ગયો. એ વખતે મીરાબાઈ બોલેલા, માળા ભજુ જયમલ તણી, ધ્વજાના ફળ જોઈ વણ લડે કટક નાશ્યું, ઈ તો ઈ ભરોસે હું મોઈ. મીરા બચપણથી આવા ભક્તિ ભાવ ભર્યા સંસ્કારી વાતાવરણમાં ઉછરેલા છે. વળી સહજપણે સંત દર્શન, સંત સમાગમ આ લાભ મળતો રહેશે. એટલે આ લાભ જેને નાનપણથી મળતો હોય ને એ જીવન એનું બહુ પોતે જીવ એવું ભાગ્યશાળી હોય છે. આ બધા પૂર્વના ખાતેદાર હોય ને ત્યારે આવો સમાગમ મળે છે. આ સમાગમ કોઈ નાની મોની વાત નથી ભાઈ. સંત સમાગમ નિશ્ચિત કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, શુદ્ધ શબ્દો સંતોના ભાઈ પીલ્યો ઘોળી ઘોળી, આ હૃદયમાં વસ્તુ છે અનમોલી. એટલે મીરાબાઈનો નાનપણથી આ સંત સમાગમનો લાભ મળતો રહે, જીવ ભાગ્યશાળી બને છે. મીરાની ઉંમર 10-12 વર્ષની થવાઈ ત્યારે મીરા દરબારગઢના રવેશમાં માતાના ખોળામાં બેઠા. એ સમયે દરબારગઢની છત્ર છાયામાં એક જાન આવેલી છે. એ જાનૈયાઓ વરરાજાને શણગારી રહ્યા છે. આ દ્રશ્ય જોઈને બાળ મીરા એની માતાને કહે છે, માં, આ વરરાજો કેવો રૂપાળો છે, એવો વરરાજો મારે હોય તો કેવું સારું. એ વખતે માતાના હૃદયમાંથી ભાવ ભર્યા શબ્દો નીકળી ગયા કે બેટા, આ વર તો જન્મ ને મરે, પાછો અંતરિયાળ રંડાપો પણ આવે, પણ બેટા આપણે જેને ભજીએ પૂજીએ એ વિઠ્ઠલવર વરવા યોગ્ય છે. વરો તો ઈ અમરવર ને વરો. આ પ્રીતમ વરની સુંદરી મહાસંત ઓઢવાને મળ્યા, જેને ઓઢે તે અમર રહે, ઈ અકળ કળામાં જઈ ભળ્યા. માના શબ્દો હૃદયમાં અંકિત થઈ ગયા. ત્યારથી મીરા ગિરધર ગોપાલની મૂર્તિમાં એવો અનન્ય પ્રેમ બાંધી દીધો. સવારમાં જાગી ગિરધરલાલની મૂર્તિને જગાડવા, નવરાવવા, વસ્ત્ર આભૂષણ ધારણ કરાવવા, વળી ચંદન પુષ્પ અર્પણ કરવા, ત્યારબાદ જમાડવા અને પછી પોઢાડવા. આખો દિવસ આ જ કાર્યમાં મીરાનો આખો દી પસાર થઈ જાય છે. એમ કરતા કરતા એક તાર થઈ જતા મીરાને એવી લોહ લગ્ની લાગી જાય. ઘરમાં એ ગિરધરલાલની મૂર્તિ હોય ત્યાં મર્યાદા રાખીને હાલે છે, મલાજો રાખીને હાલે છે મીરાબાઈ. આ રીતે 6 માસ દ્રઢ ભાવ થઈ જતા એક રાત્રિએ મીરાને સપના આવ્યું. સપનામાં મીરાબાઈ ગિરધર ગોપાલની સાથે પરણ્યા છે. એ સપનાની વાત સવારમાં જાગી અને પોતાની માને કહે છે. મીરા સપનામાં શું કહે છે? ભાઈ હું તો સપનામાં એ જ પરણી ગોપાલ રે,
મારું મન લાગ્યું રાણા ભાઈ હું તો સપનામાં એક પરાની ભાવ રે મારું મન લાગ્યું મીરા એના માતાને કહે છે એ સપનાની વાત સાંભળી માને ઘણો આનંદ થયો છે અતિ લો લગન લાગતા વળી મીરા માતાને પૂછે કે માં મને જે સપનામાં મળ્યા એ ગિરધર ગોપાલ મને પ્રગટ કેમ મળે આપણને આવો કોઈથી વિચાર આવ્યો આટલા વર્ષથી નિવેદ ધરાયા હે
કોઈ દી એવું નથી થતું કે હાદળ બમશે ખાય છે શું થતું છે કોઈ દી ના વિચાર આવ્યો પણ આપણે રોકડો જોતો જ નથી વાત એમ છે ને આપણે રોકડો જોતો નથી મીરાને તો રોકડો જોતો એટલે માને કહે છે કે માં આ ગીરધર ગોપાલ મને સપનામાં મળ્યા એ મને પ્રગટ કેમ મળે અને પરસેવો વળવો જ જોઈએ ભાઈ પરસેવો વગરનું નકામું છે એટલે આ વાત છે સપનામાં જો આપણને આવા ગીરધર ગોપાલ મળતા હોય કોક દી આપણને થાય ને કે આ પ્રગટ ક્યાં છે એટલે માને આવા પ્રશ્ન કર્યા એટલે માએ કીધું બેટા તમને ગીરધર ગોપાલ જે સપનામાં મળ્યા ને એની પ્રગટ ઓળખાણ કરાવનાર કોઈ અનુભવી સદગુરુ સંત મળી જાય તો હાથો હાથ આપી શકે ને ઓળખાવી શકે હો વાત હાવ સાચી આ જગતમાં જેને જેને સદગુરુ મળ્યા ને એને પ્રગટ નક્કી કરી લીધા હા આ કોઈ હમણાંથી ઉપજાઈ નાખેલી વાર્તા એવી નથી આ વાત એમ પ્રગટ જોવા હોય તો એવા અનુભવી સદગુરુ સંતની જરૂર છે અને જાણે કોઈ અનુભવી જ્ઞાની આવી જ્ઞાનની વાતો સાની આમાં શું સમજે અભિમાની ઘણા કહે છે ને મારે ગુરુ કરવાની કઈ જરૂર નથી અને આટલું ભણેલા વાંચતા આવડે છે ગીતાજી એમને બધું આવડે તને બધું આવડે તાને હે એટલે માયા કીધું કોઈ અનુભવી સદગુરુ સંત મળી જાય તો તને હાથો હાથ ઓળખાવી દે એવામાં મીરાબાઈ એની સહેલીની સાથે મંદિરેથી ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં કોઈ જોશી મહારાજ મોટા અવાજે બોલતા જાય છે કોઈ દોસ્ત જોરાવો કોઈ દોસ્ત જોરાવો એટલે મીરાની સહેલીઓ મીરાનો હાથ ઝાલી અને દોડતી જોશી મહારાજ પાસે આવીને કહે છે જોશી મહારાજ આ અમારા બહેનમાં રાજકુંવરી છે એમને વરઘર કેવા મળશે જોઈ દો ને જરા એટલે મીરાએ તરત જ પોતાનો હાથ પાછો ખેંચી લીધો કે જોશી મહારાજ મારે એવા જોશ નથી દોરાવા તમે જો જોશ જોવાનું જ કામ કરતા હોય તો મારે તો એવા જોશ દોરાવા છે કે મને ગીરધર ગોપાલ જે સપનામાં મળ્યા એ પ્રગટ કેમ મળે એ ક્યારે મળે જેવો હૃદયનો ભાવ હતો ને એ તરત જ વ્યક્ત કરી દીધો આ મીરાનું ભજન કહે છે કે જોશી મારા જોશ રે જુઓ એમને એ દાડે મળશે ઘેરો
સાધુ સંતો, સંન્યાસી, વિદ્વાન, આચાર્યો, પંડિતોને મીરાએ ખુશી જોયું, પણ ક્યાંયથી ગિરધર ગોપાલની શાન કે ભાન મળતી નથી. એવામાં મીરાબાઈ કાશી નગરની અંદર એમના માસીબાને ત્યાં મહેમાન ગતિએ ગયા છે. એક રાત રહી, બીજા દિવસે સવારમાં મીરા ગિરધર ગોપાલની મૂર્તિની પૂજા કરતા. માસીબા જોઈ ગયા, અરે મીરા શું આ કરસ તું? કે માસીબા મને સપનામાં ગિરધર ગોપાલ આયા, ત્યારથી આ રીતે હું ગિરધર ગોપાલની મૂર્તિ પૂજા કરું છું. માસીબા માખણ સોપડે એવા નતા. મીરાને ચોખ્ખું કીધું, મીરા, પ્રત્યક્ષ સદગુરુના સાનિધ્ય વિના ઈશ્વર ઓળખાશે નહીં. રીત વિના રામ રીધે નહીં, પ્રીત હોય ભલે અપરંપાર. સદગુરુ વિના હુજે નહીં, આવે નહીં મૂળ વિચાર. એટલે આ રીતે મીરાને આવા ઘણા સાધુ સંતો મળ્યા, પણ ક્યાંયથી ગિરધર ગોપાલની શાન કે ભાન મળી નહીં. એટલે ખરેખર પૂછતા ક્યાં છે ને પંડિત ભલા, પૂછતા પંડિત ભલા. જ્યાં સુધી આપણને પ્રગટ ના સમજાય ત્યાં સુધી કોઈ અનુભવી મહાપુરુષને પૂછી લેવું જોઈએ. એમ મીરાને એના માસિયાઓ ઠપકો આપ્યો કે જો મીરા, તને સપનામાં મળ્યા ને એ પ્રગટ ઓળખાવી દેનાર મને સદગુરુ મળ્યા, પણ થોરમાં કેળું છે. જો કાંટા વાગવાની બીક ના હોય તો તારું કામ થઈ જાય એવું છે, તારું કામ સુધરી જાય એવું છે મીરા. અરે માસીબા, મને કોઈ રોકડા ગિરધર ગોપાલ ઓળખાવી દે, એના ચરણમાં મીરા મસ્તક ધરવાને તૈયાર છે. કારણ કે માન વસ્તુની મૂલ્ય પણ ઊંચું જ હોય ને, એમાં ખોટું પણ શું છે. એટલે यह तो विष की वेरड़ी, गुरु अमृत की खान. शीश दिए जो सदगुरु મળે તો भी સસ્તા દાન. જો શીશ આપતા સદગુરુ મળી જતા હોય ને તો એ સસ્તામાં કહેવાય. મીરા કહે છે, એવા મને જો અનુભવી સદગુરુ મળી જતા હોય તો એમના ચરણમાં માથું ઝુકાવવાને તૈયાર છે. માસીબા કે ધન્ય છે તારી લો લગનને, ધન્ય છે તારી સમજણને. તને ગિરધર ગોપાલ હાથો હાથ ઓળખાવી દે, એ સંતનું નામ છે રોહિદાસ. જાતીય સમાર છે. થોરમાં કેળું એટલે આંટા વાગવાની આ ભેળસેટની બીક ના હોય તો હાલો મારી હારે. આગળ માસીબા ને પાછળ મીરાબાઈ સંત રોહિદાસના ચરણે આવ્યા છે. રોહિદાસના ચરણે જઈ મીરાબાઈ હાથ જોડી અને કહે છે, ગુરુ મહારાજ, મને ગિરધર ગોપાલ સપનામાં મળ્યા, એ મને પ્રગટ ઓળખાવી દો ને. દાસી ઉપર દયા કરો, દાસીનો ઉદ્ધાર કરો. રોહિદાસ કહે છે કે બેટા, તમને જોતા જ એવું લાગે છે કે તમે કોઈ દરબારના દીકરી એટલે રજવાડું કહેવાય. અને બાપા, હું તો જાતીય સમાજ છું. તમે અહીં આવ્યા છો, પણ લોકો કાલે જોશે તો તમારી નિંદા કરશે. મીરાનું ભજન કહે છે, તમે મારા મનના મનેલા સાલિકરા, મીરાબાઈ પાછા ઘેર જા.
મીરાબાઈ, લોકો તમારી નિંદા કરશે. મીરાબાઈ કે એ પાપીને ભોગે મારો ભગવાન. મેં આપ સરીખા સંતો પાસેથી મીરાબાઈ કે સાંભળ્યું છે બાપુ કે નિંદા કરે ને નારાયણ જાણવો અને વખાણ કરે એ વેરી. નિંદા અને વખાણ એક સમ જાણે એને નામે જમવી ફેરી. રોહિદાસ બાપુ કે બેન બોલવું હેલું પણ એ સમય આવે ને ત્યારે વેગળવું બહુ અઘરું છે હો. એ મૈડો મારી નાખે છે. મીરાબાઈ કે બાપુ તમે કહ્યું કે હું સાંભળા રંગવાનો ધંધો કરું છું, તો મીરાની સાંભળું ભેળા ભેળું પાકા રંગે રંગી દો ને બાપુ. રોહિદાસ કે બેન, જગતમાં સાધુ સંન્યાસી વિદ્વાન પંડિત આચાર્યો ક્યાં થોડા છે, ત્યાં પહોંચી જાઓ ને. મીરાબાઈ કે બાપુ હવે તો થાક લાગ્યો છે. જ્યાં જઈએ કેવળ શબ્દની શોભા છે. કોઈ કે 12 પૂનમ ભરોન, કોઈ કે 12 બીજ ભરોન, કોઈ કે 11 ભરોન, કોઈ કે ગુરુવાર ભરોન, કોઈ કે સદોડે આવન, કોઈ કે અમે સ્ત્રીનું મુખ જોતા નથી, કોઈ કે હજુ તમારો સમય પાક્યો નથી. બાપુ એમની હું પાકી જઈશ કે શું? મીરાબાઈએ ઘણી વિનંતી કરી, અરજી કરી, પણ એ વખતે રોહિદાસ મહાત્માએ ગુરુબોધ આપ્યો નથી. મીરાબાઈ નિરાશ થઈ અને માસીબાને ઘેર પાછા આવ્યા. અને અત્યારે હોય તો રિક્ષામાં બેઠા હોય, રિક્ષામાં બાપુ કે લે તારું ખાતું છે માસીબાના ઘેર આવીને મીરાબાઈ માસીબાને કહે છે માં મને એક એવો ઓયડો કાઢી દો. એ ઓયડામાં મીરાબાઈ ખાધા પીધા વગર ગીધર ગોપાલને અરજી કરવા બેસી જાઓ. નહીં ખાવું નહીં પીવું. આ મૂળો મજબૂત કહેવાય. હા, ગમે એમ કરીને પરમાત્માજીને મેળવો હશે. આવી કેવી એની લગ્ન છે. માસીબાને કહી દીધું કે એક ઓરડો મને આપી દો. એક ઓરડામાં મીરાબાઈ ખાધા પીધા વગર બેસી જાઓ. મીરાબાઈ શું કહે છે? गिरधरलाल गिरधरलाल दियो दियो गुरु गिरधरलाल. गिरधरलाल गिरधरलाल दियो दियो પાવડી ધારી પોતા
માસની રાત થઈ અને ગિરધર લાલનું સ્વરૂપ ધારણ કરી અને રોહિદાસજી મીરાની અંધારી ઓરડીમાં પ્રગટ થયા છો. અજવાળું થઈ ગયું. મીરાને ગિરધર ગોપાલ નામનો આદેશ આપ્યો. આદેશ લઈ મીરાબાઈ ગુરુ સ્વરૂપમાં એક તાર થઈ ગયા. ગુરુને પોતાના હૃદય સિંહાસન ઉપર પધરાવી અને ઘટોઘટમાં આવે તો મીરા ગુરુ સ્વરૂપ જોવા લાગ્યા છે. આ સ્થિતિ જોઈને માસીબા કહે છે, મીરા, ધન્ય છે તારી સ્થિતિને, ધન્ય છે તારી સમજણને. જે અનુભવ થયો એ અનુભવને જીરવજો અને સંસારમાં જળ કમળ વત રહેજો. માસીબાને ઘેર મીરાને ગુરુ રોહિદાસ ગિરધરલાલ સ્વરૂપે મળતા ત્યાં ઘણા દિવસો આનંદમાં વિતાવ્યા બાદ મીરાબાઈ મારવાડ પોતાના ઘેર આવ્યા છે. પણ મીરાને ગુરુ મળ્યા છે એવું જાણી મીરાના માત પિતા પોતાના કુળને ધન્ય માનવા લાગ્યા છે. આપણા ઘરમાં કોઈ ગુરુ ઉપદેશ લે ને એનો પડખો આપજો. ગુરુ ઉપદેશ લઈને કોઈ ઘરમાં આવે ને એનો વિરોધ ના કરતા, કારણ કે એ નાતો આદિનો છે. ગુરુ શિષ્યનો નાતો આદિનો છે, કોઈ નવો નથી. આ બધા શું કામ આવ્યા છે આપણે? હે, ભોજા બાપા કહેતા કે મળ્યા હોય ને મળશે. આ પૂર્વ જન્મની પ્રીતે નવા ખાતા નહીં ચડે. આ તો જુગો જુગની રીતે આ ઈ નાતો છે ભલામણ. આ કોઈ દેહના નાતા નથી, આત્માનો નાતો છે. આટલા ટાઈમથી આપણે અહીંયા મળીએ છીએ. અરે ભોજા બાપા પાસેથી ઉપદેશ લીધો, આટલા વર્ષ થઈ ગયા, પણ હજુ કોઈને એવું પૂછ્યું નથી કે તમે જી નાચના છો. હે, આ આદિનો નાતો છે. અને આવું પૂછે ને સમજી લેવાનું કે આ કઈક બીજું ગોત છે. હા, આ તો અઘાટની વાત છે. આ ગુરુજીએ પાયો અઘાટ. આ ઈ નાતો છે. એટલે મીરાની અંધારી ઓરડીમાં ગિરધર ગોપાલ આ રીતે એને મળ્યાને શાન કરી દીધી. પોતાના માત પિતાના ઘેર મીરા વિવેક, વિચાર, જ્ઞાન, વૈરાગથી ભરપૂર ભજન ભક્તિ કરે છે. એવા સમયની અંદર એક રાણાનો બારોટ જયમલ રાયના ત્યાં મહેમાનગતિ આવ્યો છે. ત્યાં મીરાના રૂપ, ગુણ, શીલ અને ભક્તિના સંસ્કાર જોઈ અને જૈન મેવાડ રાણાને વાત કરી. મીરાના ખૂબ વખાણ કર્યા રાણાભાઈ. એ રાણાએ સીધું શ્રીફળ મોકલી દીધું છે. શ્રીફળ આવેલું જાણીને જયમલ રાઠોડ પોતાની રાણીને કહે છે, સાંભળ્યું? મીરાનું માંગું રાણા તરફથી આવ્યું છે. એના સંસારમાં સુખ પણ સારું લખાયેલું છે. નહીતર એ માંગવું આપણે ઘેર ક્યાંથી? છતાં આપણે મીરાને પૂછી અને પછી શ્રીફળ સ્વીકારીએ. એટલે મીરાના માતુશ્રી જઈ અને મીરાને પૂછે છે, બેટા, તમારા માટે મેવાડાધિપતિ રાણાનું માંગવું આવ્યું છે. સંસારમાં રહી ભક્તિ કરી શકાય છે અને તમારા પિતાને ઘેર રહી અને ભક્તિ કરવી હોય તોય છૂટશે. અને ગ્રહસ્થાશ્રમમાં રહી અને ભક્તિ કરવી હોય તો એમાં તો અમારો અનુભવ છે મીરા. આમાં રહીને પણ ભવસાગર તરી શકાય છે. પણ એકાએક માતાના આવા વચન સાંભળી મીરાબાઈ વિચારના વમળમાં પડી ગયા. કારણ કે અગાઉ ક્યારેય આ બાબતમાં જેને વિચારેલું પણ નથી. એટલે મીરાને ઘડીક તો એમ થઈ કે મારા પિતાના ઘેર રહીને ભક્તિ કરું છું, બ્રહ્મચર્ય પાળું છું, એ બરોબર છે. વળી આગળ જતા કદાચ માતા પિતાની હયાતી છે ત્યાં સુધી તો ઠીક છે, પણ આગળ જતા કદાચ મન ધડે રહે કે ના રહે તો પાછળથી પછતાવું
કારણ કે પારાસર જેવાને પકડી પાડ્યા અને નારદ થયા તા લાસારી. દાસ સવો કે આવા પાળિયા પસાડ્યા શું કરે આ રૈયત બચારી. મીરાબાઈ કોઈ નિર્ણય લઈ ના શક્યા, કોઈ નિર્ણય લઈ શક્યા નહીં, માતાને કઈ જવાબ આપી શક્યા નહીં. એટલે માતાને એમ થયું પણ દીકરી આપણી આગળ શું કે એને લગ્ન કરવાના જ હોય ને. એટલે રાણીએ જયમલ રાઠોડને વાત કરી કે મીરાની તો જાણે ઈચ્છા હોય એવું લાગે છે, આપણે શ્રીફળ સ્વીકારી લ્યો ને. અતિ ઉમંગે આવેલું શ્રીફળ સ્વીકારાયું છે. મીરાના ખડિયા લગ્ન મેવાડના રાણા સાથે ધામધૂમથી થઈ ગયા. મીરાબાઈ પરણી અને સાસરી આવ્યા. ત્યાં રાણાના કુળના રીત રિવાજ પ્રમાણે નવ દંપતી ભવાની માતાના કુળદેવીના મંદિરે જઈને શેડાશેડી છોડે અને ત્યાં છેડાછેડી છોડ્યા પછી સહગોત્રી બને છે. એટલે રાજમાતાએ મીરાને કીધું કે મીરા, આપણે માતાજીના મંદિરે જવા સૂચના કરી છે. મીરાબાઈ તો સ્નાનાદિકથી પરવાવી સોળે શણગાર સજી અને કુળગોર અને રાજમાતાની સાથે મીરાબાઈ ભવાની માતાના મંદિરે આવ્યા. મંદિરે આવી મૂર્તિની આજુબાજુનો દેખાવ જોઈને મીરાબાઈ તો વિચારમાં પડી ગયા કે આ માતાજીની સ્થાપના કરી તાણ માતાજી નાયા છે. મેલા ઢેલા માતાજીના કપડા અને દીવો મૂકવાની જગ્યાએ કાળી મેષ જામી ગઈ છે. અને મંદિર આગળ એક યજ્ઞકુંડ છે, અહીંયા સાંભળા અને હાડકા રખડે છે. આ દ્રશ્ય જોઈને મીરાબાઈ એકદમ વિચારમાં પડી ગયા. આ તો મંદિરે આયા કસાઈ વાળે. વિચાર મગ્ન થઈ ગયા. વિચાર મગ્ન જોઈ અને મીરાના સાસુબા કહે છે, મીરા શું વિચાર કરો છો તમે? માતાજીની પૂજા કરો પછી તમે આપણા ગોત્રના ગણાવો. મીરાબાઈ શાંતિથી કહે છે, બા સાહેબ, આ કોઈ દેવ દેવીનો વાસ હોય એવું મને લાગતું નથી. અને કોઈ દેવ દેવીનો આ વાસ હોય તો મીરાનું મસ્તક નમ્યા વિના રહે નહીં. એટલે કહેતા હોય તો મને તો થોડોક તમારામાં એવો અણહાર લાગે છે. કહેતા હોય તમને પગે લાગી લો. સાસુબા કે મીરા, હાને મૂર્તિ નથી દેખાતી? એ મૂર્તિની પૂજા કરો તો તમારો સુડલો અમર થઈ જાય. મીરાવાળી શાંતિથી જવાબ આપે છે, બા સાહેબ, તમે જે દી લગ્ન કરીને આયા ત્યારે તમે આ માતાજીની પૂજા કરેલી કે કેમ નહીં? ખૂબ શ્રદ્ધા અને ભાવથી અમે પૂજન કરેલું. તો મીરા કે, બા સાહેબ, તો તમારો હાથ કેમ ખાલી? તમારો સુડલો ક્યાં ગયો? આટલા મીરાના શબ્દો સાંભળતા તો રાજમાતાના રોમે રોમમાં ક્રોધ વ્યાપી ગયો. હજુ આ બાઈ પરણીને હાલી આવે છે ને મારી સામે આટલું બોલી શકતી હોય તો કાલે હવે રાણો એનો થઈ જાય, રાજ એના ખંભે આવી જાય, મારી શું બોલે થાય કે આ કાંટો રખાય નહીં, કાઢી જ નખાય. ઘેર આવી અને રાણાને વાત કરી માએ કે આ બાઈ તો બહુ ઉતડી છે. કે કેમ? એને તો મારું અપમાન કર્યું એ તો ઠીક છે, પણ માતાજીનું હળાહળ અપમાન કર્યું. ના માતાજીને પગે લાગી કે ના પૂજા કરી. હવે આને આપણા ઘરમાં રખાય નહીં, કે માતાજી ધનુર પનુર કાઢી નાખે. રાણો સાંભળીને મીરાને કહેવા આવ્યા કે મીરા, તમે કેમ માતાજીની પૂજા ના કરી? મીરા કે, રાણાજી, તમે જઈને જોઈ લો, ક્યાં કોઈ દેવ દેવીનો વાસ હોય એવું મને લાગતું નથી. મને તો તમારામાં થોડો ઘણો અંશ લાગે છે. કહેતા હોય તો તમને પગે લાગી લઉં. મીરા કે, આવી ગાડી વાતો ના કરો, મારામાં થોડા માતાજી હોય. તમે જ્યાં સુધી માતાજીની પૂજા નહીં કરો ત્યાં સુધી તમે અમારા ગોત્રના નહીં ગણાવો. મીરા કે, જીના ગોત્રના ગણાય એમાં શું વાંધો? રાણો કે, વિચાર કરીને બોલો. મીરા કે, પાકો વિચાર કરીને જ બોલું. રાણો કે, મીરા દુખી થશો? મીરા કે, પણ હું મારા વિચાર પ્રમાણે સુખી જ છું.
રાણો કે પણ મારા ઘરમાં હું તમને નહીં રાખી શકું. મીરા કે જ્યાં રાખો ત્યાં રહીશ. જેટલા પ્રશ્નો રાણાએ મૂક્યા મીરાએ નિર્ભયતાથી જવાબ આપી દીધા. હો, નિર્ભયતાથી જવાબ આપ્યા. આ જવાબ સાંભળી અને રાણો વળી રાજમાતાને જઈને કહે છે કે આ બાઈ તમે કહેતા હતા એમ છે તો અતડી. હો, હા, માનતી નથી. તમે કહેતા હોય આજના દિના પિયર ભેળી કરી દઉં. રાજમાતા કે બેટા પણ હજુ આપણે એને માતાજીની પૂજા કરવાનું કીધું તોય આવું કરે છે તો કાલે હવાર બલિ ચડાવવામાં કેટલું તોફાન કરશે. ઘડીએ ઘડીએ કે માતાજીની પૂજા કરીને જો આવું થાય તો માતાજી કૃપાયમાન થાય ને આપણું ધનુર પનુર ના કાઢી નાખે. કે પણ ધનુર પનુર કાઢે ને પૂજવી શું કામ જોઈએ? સમજાય છે? ગુરુ ગમ વાળાના હું આની વાત ઉતરે. હા, ઓજામનો તો રીત રિવાજ મેલાય એવા ઘણા આપણા ગુરુ ભાઈ કહે છે કે તો ગુરુ તો કે આપણે જે કરતા હોય એ કરીએ. કરો. હા, આવા લે ભાગુ લોકો જીભના સવાડિયા માતાજીના નામે હિંસા કરાવે છે અને માંસ મદિરા પાન ઉડાવે છે. પણ સાચા સંતો આ હિંસક માર્ગોથી ચેતીને હાલવાનું કહે છે. ભક્તિ કરે ભેદ વિનાની એમાં નથી ઉગરવાનો આરો. પાખંડ હોય તો મેલી દો માયલી મનવર્તીને વારો. ટોપી તિલક ખૂબ જ બનાવ્યા, ડોકમાં મોટી મોટી માળા. સીતારામના જાપ તપસ પણ અંતરમાં છે અંધારા. ભક્ત થયા ભવાની કેરા, જીવ હિંસામાં રાજી. કર્યા કર્મ ભોગવવા પડશે, કોણ પંડિત કોણ કાજી. હે, દારૂ તાળી માંસાહારી વામ માર્ગી કરતા. હે, ભગવી ચીઠડીના ભીર્યા કસોટા અને કાખમાં ગાલી ધોળી. સીતારામના જાપ તપસ પણ હૈયામાં કામની હોળી. હે, દયા ધર્મ દિલ રાખો અને દયામાં દિલ ધારો. લક્ષ્મણને ગુરુ જયરામ મળ્યા, નક્કી કરો નિષ્ઠારો. પણ આવા સત્ય નિષ્ઠાવાનની વાતો સમજાય ક્યાંથી? એનું તો બધું પૂર્વનું પશ્ચિમ દેખાય. જેમ બને એમ આ મીરાનું કાસળ કાઢી નાખવાનું દાવડામને વિચાર્યું. ગમે એમ કરી અને આને ઠાયે પાડી દો. એટલે રાણો મૂંઝવણમાં મુકાઈ ગયો. મીરા કહેશે પણ એમાં શું? મીરાની સાસુબા કહેશે કે એમાં શું મૂંઝાવા જેવું છે? મેં એનો ઘાટ ઘડી રાખ્યો કે શું કે એને કહી દો આપણા કુળદેવીની પૂજા કરે અને પૂજા કરવાની ના પાડે તો ઓલા ભૂતિયા મહેલમાં રહેવા મોકલી દો. ત્યાં મોકલી દો એટલે કાઢા પાણીએ રાણાએ જઈને મીરાને કીધું, મીરા તને આપણા કુળદેવીની પૂજા કરો અને પૂજા ના કરવી હોય તો ગામમાં હવા ખાવાનો મેલ છે એ તમને રહેવા માટે આપું છું. એ તમારા માણસો અને દાયદો લઈને અહીંયા રહેવા જતા રહો. આ થોડુંક સુધારીને કીધું. રાણાએ થોડુંક સુધારીને કીધું કે ગામમાં હવા ખાવાનો મેલ છે. ભૂતિયો મેલ કોણ કદાચ ના જાય તો. એટલે મીરાબાઈના રાણાનો ઓફર થયો એટલે પોતાના માણસો સાથે લઈ અને ભૂતિયા મહેલમાં જઈ મીરાએ અંદર ભગવાનને પધરાયા છે. એ મહેલની અંદર ભગવાનને પધરાયા છે. અને ખરેખર આપણા ઘરમાં જો આ દીવો ના હોય તો આપણો ભૂતિયો જ મહેલ છે. હો, જ્ઞાન રૂપી દીવો ના હોય આપણા ઘરમાં તો એ ભૂતિયો મહેલ જ છે. હા, એટલે સંતો કહે છે કે દીવો કરો દિલમાં દીવો કરો, આમાં કુડા કામ ક્રોધ પર હરો. દિલમાં દીવો કરો, દીવો કરો. એટલે મીરાએ એ મહેલમાં જઈ અને પ્રભુનો પધરાયા છે.
અને પછી તો ગુણોના વાદું ચાલુ થઈ જાય ને. હે જ્યાં જ્યાં મહાપુરુષોના ચરણ પગલા પડ્યા છે ત્યાં તીર્થ મંદાણા છે. કહે પ્રીતમ તમે ઓળખો એ જાણે તો હરિના જન હરિ જેવા. વળી આવતો પ્રસંગ આપણે આવતી તીજે લેશું. ઘણો હજુ લાંબો પ્રસંગ છે મીરાનો, પણ બીજો આવતી તીજે લેશું. બોલો સદગુરુ દેવ કી જય.